હનુમાનજી એ રુદ્રનો અવતાર ગણાય છે. એ પવન સૂત હતા, સર્વશક્તિમાન હતા, ઇન્દ્રાદિક દેવતાઓને પણ હલાવી શકે એટલી એનામાં શક્તિ હતી. ઇવન હનુમાન ચાલીસામાં સ્વામી હનુમાનજીના જ્ઞાનનો ઉલ્લેખ પહેલા છે. જે હનુમાન જ્ઞાન ગુણ સાગર, જે કપિસ્તી લોક ઉજાગર, રામદૂત તુલિત બલધામા. બળનો ઉલ્લેખ ત્રીજી કડીમાં છે. એટલે જ્ઞાનના સાગર હતા, જ્ઞાનના સાગર હતા. જ્ઞાનની મૂર્તિ હતા એ. પણ એમનું જ્ઞાન થોડુંક જુદા પ્રકારનું હતું. થોડા પ્રસંગોથી અનેક લોકોને આપણે જણાવવા માંગીએ છીએ. જ્યારે સુગ્રીવને રામ ભગવાને વચન આપી દીધું કે વાલીનો હું વધ કરી આપીશ, અને સુગ્રીવે વચન આપી દીધું કે હું તમને સીતાજીની શોધમાં મદદરૂપ થઈશ. રામે વાલીનો વધ કરી દીધો. સુગ્રીવને રાજ્ય પાછું મળી ગયું, પત્ની પાછી મળી ગઈ. પણ સુગ્રીવ થોડાક કામાંધ બની ગયા અને રામનું કાર્ય કરવાનું છે કે નહીં એવું બધું ભૂલી ગયા. એવા સમયે લક્ષ્મણ ક્રોધી થઈ ગયા, રામ થોડાક વિહવળ થઈ ગયા હતા. હનુમાનજીનું જ્ઞાન, હનુમાનજીની સમજાવટ, હનુમાનજીનું કોમ્યુનિકેશન એ લક્ષ્મણને પણ સમજાવી શકે છે, સુગ્રીવને પણ સમજાવી શકે છે. આપે રામનું કામ ભૂલી ગયા છીએ, એનો હવે પ્રારંભ કરી દેવો જોઈએ. આ બધી જ વાતો હનુમાનજી સુગ્રીવને કરે છે.